ગુજરાતની પોલીસ હવે રીઢા ગુનેગારો અને લોકલ ગેંગો છે તેમને ડામવા માટે અત્યારે કામે લાગી છે અને તેમની કુંડળીઓ પણ નીકાળી રહી છે, તેમને ચેક પણ કરી રહી છે અને તેમના પાસેથી હથિયારો છે તે પણ કબજે કરી રહી છે। વિગતવાર વાત કરવી છે વધુ એક ઓપરેશન ક્યાં પાર પડ્યું તેની। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપણી સાથે તોફિક ગાંચી। ગુજરાતમાં અત્યારે અલગ અલગ થાણા વિસ્તારોમાં કોમ્બિંગ હાથ ધરવામાં આવી રહ્યા છે, સર્ચ ઓપરેશન પોલીસ હાથ ધરી રહી છે। રીઢા ગુનેગારો હોય કે પછી લોકલ ગેંગો હોય તેમની સાફ સફાઈ માટે પોલીસ છે તે અત્યારે રોડ રસ્તા પર ફરી રહી છે અને રાત્રિના સમય પણ કોમ્બિંગ કરી રહી છે અને જે પ્રકારે જાહેરમાં ઘાતક હથિયારો સાથે કેટલાક રીઢા ગુનેગારો છે તે સતત ફરી રહ્યા છે તેમને ઝડપી રહી છે, તેમના પાસેથી હથિયારો પણ છે તે કબજે કરી રહી છે અને સુરતમાં પણ ઓપરેશન રેમ્બો ચાલી રહ્યું છે અને 100 થી વધારે ઘાતક હથિયારો છે તે પોલીસે પકડ્યા છે અને 70 થી વધારે આ રીઢા ગુનેગારો હિસ્ટ્રી શીટરો છે તેમને પણ પકડી લેવામાં આવે છે, તેમના વિરુદ્ધમાં પણ કાયદેસરની કાર્યવાહી છે તે હાથ ધરવામાં આવી રહી છે અને જે પ્રકારે સુરતમાં પોલીસ અત્યારે આ કામ કરી રહી છે તે કારણસર આ ગુનેગારો છે તેઓમાં ફફડાટ પણ છે અને આ મામલે સુરતના ઇન્ચાર્જ પોલીસ કમિશનર વબાંગ ઝમીરે શું કહ્યું છે તેમને પણ સાંભળીએ। વિવિધ વિસ્તારોમાં અસામાજિક તત્વો, રીઢા ગુનેગારો અને લોકલ ગેંગ બાબતે તારીખ 1/7/2026થી સઘન અને જીનબદ્ધ રીતે માહિતી એકત્રિત કરી અસામાજિક તત્વો અને રીઢા ગુનેગારો પાસેથી રેમ્બો નાઇફ, બટન નાઇફ, પોકેટ નાઇફ, ડ્રેગન નાઇફ જેવા હથિયાર મળેલ અને અલગ અલગ ઓનલાઈન પ્લેટફોર્મ આ પ્રકારની જે તીક્ષ્ણ હથિયારના જે વિક્રેતા કરવામાં આવે છે આ અલગ અલગ ઓનલાઈન પ્લેટફોર્મમાંથી ઇન્ફોર્મેશન એકઠા કરીને ક્રાઇમ બ્રાન્ચ દ્વારા આ જે શંકાસ્પદ જગાઓ પર રેડ કરવામાં આવી અને રેડ દરમિયાન ખૂબ જ સફળતાપૂર્વક 100 જેટલા અલગ અલગ સીઝ કરવામાં આવેલ છે અને 17 જેટલા અસામાજિક તત્વો અને પૂર્વ ઇતિહાસ ધરાવતા ગુનેગારોને પોલીસે આગળની જે કાયદેસર કાર્યવાહી કરવા માટે ક્રાઇમ બ્રાન્ચમાં પૂછપરછ કરવા માટે લાવેલા છે અને આ ક્રાઇમ બ્રાન્ચના જે એનાલિસિસ અને વિશ્લેષણ દરમિયાન આ ધ્યાને આવેલ છે કે 17 ગુનેગાર પૈકી 15 ગુનેગારના વિરોધમાં ગુનાહિત ઇતિહાસ ધરાવે છે અને આમાંથી 15 જ જે વ્યક્તિ છે આના વિરોધમાં શરીર સંબંધીના ગુના છે, તે પૈકી 5 વ્યક્તિઓ વિરુદ્ધ ખૂબ જ ગંભીર પ્રકારની જે ગુના 307 અને 302ના ગુનામાં પણ અગાઉ સંડોવાયેલ હતા અને ક્રાઇમ બ્રાન્ચને 1000 જેટલા તીક્ષ્ણ હથિયારના વેચાણના જે ઇન્ફોર્મેશન મળ્યું આમાંથી પહેલે તબક્કામાં વેરીફાઈ કર્યા પછી અત્યાર સુધી 100 જેટલા સીઝ કરવામાં આવેલ છે અને જેના વિરુદ્ધમાં જે ગુનાહિત ઇતિહાસ છે અને ગુના કરાવવાનું સંભાવના છે આ પ્રકારની જે વ્યક્તિઓને વધારે તપાસ કરવા માટે લીધેલા છે અને જે સામાન્ય પબ્લિક છે જેના પાસે ખૂબ જ ઓથોરાઇઝ હેતુ માટે જે ઓનલાઈનમાંથી જે ખરીદવામાં આવેલ છે આના વિરુદ્ધમાં કોઈ પણ કાર્યવાહી પોલીસ તરફથી કરવામાં આવેલ નથી અને તમામ પબ્લિકને અપીલ છે કે આ પ્રકારની જે કૃત્ય કરાવનાર તમારા ધ્યાન ઉપર આવે તો પોલીસને તુરત જ જાણ કરે અને પોલીસ તરફથી
કડકમાં કડક ભાગલા ભરવામાં આવશે. આમ સુરતની વાત કરું કે પછી અલગ અલગ થાણા વિસ્તારોની વાત કરું, જે પ્રકારે આગામી દિવસોમાં તહેવારો આવી રહ્યા છે અને રીઢા ગુનેગારો, લોકલ ગેંગો કોઈ પણ પ્રકારના ગુનાને અંજામ ના આપે તેના પર પોલીસે તે નજર રાખી રહી છે અને આવી ગેંગો હોય, લોકલ કે પછી રીઢા ગુનેગારો હોય, તેમના ખાત્મા માટે પણ તે અત્યારે કામે લાગી છે. આ પ્રકારના સમાચાર માટે નવજીવન ન્યૂઝ ચેનલ સાથે જોડાયેલા રહો. નમસ્કાર.